છે તો એમનું ખરેખર આપણે ખાલી નામથી સ્વાગત કરી લેશું અત્યારે. તો મુંબઈથી શ્રી મનસુખભાઈ વગાસિયા કે જે અક્ષર ડાયમંડ મુંબઈમાં ખૂબ સરસ ચલાવે છે એ પણ પધારવાના છે. નવસારી લેવા પટેલ સમાજના પ્રમુખ શ્રી મધુભાઈ કથિરિયા, તદુપરાંત શ્રી દીપકભાઈ કોરાટ પીઆઈ સાહેબ શ્રી આપણે અહીંના ચીખલીના છે તે, અને ડોક્ટર હિમાંદ્રીબેન વગાસિયા કે જે સાયક્રેટિસ્ટ છે આપણા આજે ખૂબ સરસ મજાનું સમાજને જ્ઞાન આપવાના છે. તો એ બધાને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ છીએ. તદુપરાંત વલસાડ સમાજ વતી હું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. તો ખાસ એક સૂચના એ કે આપણા ભવિષ્યના બાળકો અત્યારે કદાચ આ પ્રોગ્રામમાં કોઈ વર્તમાન ન બગાડે તેનું ધ્યાન રાખશો. खुशी छुपाएगा कुछ समझ न पाएगा फूल बिछाएगा हमारे मेरा भीगे भीगे जाए कैसे खुशी छुपाएगा हमारे. જીની નજરે જોયું હતું. ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણ લઈ વલ્લભભાઈએ નડિયાદ અને વડોદરામાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. વિદ્યાર્થી અવસ્થાથી તેમનામાં મિત્રતા, નેતાગીરી અને દ્રઢ સંકલ્પ બળોના બીજ પડ્યા હતા. એટલા જ વિનોદી હતા. આઝાદી પાસે આપણા દેશ નેતાઓએ કેવી અને કેટલી યાતનાઓ વેઠી હતી તેની આ માત્ર એક ઝલક છે. સાબરમતી જેલમાં જ્યાં સરદારને કેદ રાખવામાં આવ્યા હતા, Priya Khushi 88.6%.
સેકન્ડ રેન્ક ઉપર છે કુંભાણી જેનાલી જીતેન્દ્રભાઈ અને ફર્સ્ટ રેન્ક ઉપર છે કિબાની યશ નંદલાલભાઈ. હું વિનંતી કરીશ ત્રણેય વિદ્યાર્થીઓને સાવલિયા પ્રિયાંશી, કુંભાણી જેનાલી અને કિબાની યશ ઝડપથી સ્ટેજ ઉપર ઉપસ્થિત થશે અને આ ત્રણેય બાળકોનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ શ્રી જમનભાઈ હિરોપરાને સ્ટેજ ઉપર આવી ત્રણેય બાળકોને સન્માનિત કરે. શ્રી જમનભાઈ હિરોપરા. તાળીઓ ઓછી પડે છે. મારી તાકાત સામે કોઈ ના ટકી શકે. હું શરીરથી તો તાકાતવર છું, પણ અંદરથી એટલો જ સંવેદનશીલ છું. હું જમવા બેસું તો રાંધેલું અન્ન ખૂટે, પણ ખૂંટાના પ્રેમના કોળિયાથી મારું જમણ અટકે. સહસ્ત્ર ગડબડ એ જ મારી ઓળખાણ. वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा.
માંગુ છે, તમને એક સારા સમાચાર આપું છું. તમને કોઈને ખબર હોય ન હોય, હું વર્ષો એટલે લગભગ 25 વર્ષથી હું ત્યાં લેવા પટેલ સમાજ છે એનો પ્રેસિડેન્ટ છું. તમને કોઈ ખબર હોય ન હોય. અને આપણા સમાજનું ત્યાં દરેક લોકો ત્યાં આવે છે, ત્યાં રહે છે અને બહુ સસ્તા ભાવે આપણે રાખીએ છીએ. પણ એક નવી વાત એવું કહું છું, જોગર સિટીની અંદર આપણો લેવા પટેલ સમાજ હતો એને રિમોવેશન કરીને નવો સમાજ બનાવી રહ્યા છે. અને જમીન હોવા છતાં એનો 40 કરોડ રૂપિયાનો ખર્ચથી આપણે સમાજ બનાવી રહ્યા છે. ત્યાં દરેક ગુજરાતથી આવેલા લોકો વારંવાર અમને અપીલ કરતા, અમારું બુકિંગ કેમ નથી કરતા, અમારે આવવું તો કેમ આવું. પણ એ નવા સમાજની અંદર મેં બંધારણમાં નિયમ બનાવ્યો છે કે કોઈ પણ વ્યક્તિને તમારે આ સમાજમાં ફરવા આવવું હોય, મુંબઈ આવવાનું હોય ત્યારે તમે બુકિંગ કરી શકશો. બુકિંગથી તમારે કોઈને હેરાન ન કરે. કારણ કે તમારે આવું ત્યાં બુકિંગની અંદર અત્યારે બુકિંગ ત્યાં કરી નહીં શકતા, કારણ કે વહેલોની પહેલો કોઈને ફૂલ થઈ ગયું હોય ત્યારે તમારે આવવું હોય તો તમારે ચોમાસું છે તો બોમ્બેની અંદર બહુ ફરવા આવવાનું હોય અને જગ્યા ન મળતી હોય તો હેરાન થાય અને હોટલમાં બહુ પૈસા ખર્ચો લાગે. મુંબઈની અંદર 3,000 નીચે કે રૂમ મળતો નથી, 3,000 રૂપિયામાં 2 જણા રહી શકે. અને આપણે મુંબઈની અંદર આજની તારીખમાં બી 250 રૂપિયાનું આપણે ગેસ્ટ હાઉસમાં આપણે પૈસા આપી લઈ ગયા અને ખાલી 100 રૂપિયામાં જમાડી છે, 100 રૂપિયામાં. એટલે બહુ સરસ મુંબઈનું કામ થઈ રહ્યું છે. તમારા માટે બહુ સારો બિઝનેસ કરતા લોકોને બહુ સારો મેસેજ છે. કારણ કે ત્યાં બધા એક્ઝિબિશન બધા આવતા હોય, ભાઈઓ બધા આવવું હોય બિઝનેસમાં તો આપણું એક્ઝિબિશન ત્યાં કોલેગામાં વધારે હોય છે. તો જોગેશ્વરનો સમાજ આપણો બની રહ્યો છે, બહુ સરસ બનાવવાનો 3 સ્ટાર જેવો બનાવી રહ્યા છે. અને એક પણ પૈસો આજની તારીખમાં હજી 1 પણ રૂપિયો ડોનેશન કોઈ ભાઈ લીધું નથી કોઈની પાસે. અને બહુ સરસ રીતે સંભાળી છે. કોઈ વાત તમે આવજો, બહેનોને અને ભાઈઓને દીકરાઓ જે ભણતા હોય એને ઇનામનું વિતરણ કરો. અને જ્યારે બી ઇનામનું તમે આવી ત્યાં અત્યારે બીજી વાત કરું, 26મી જાન્યુઆરીએ આપણું ત્યાં સાંસ્કૃતિક 15 ઓગસ્ટે સાંસ્કૃતિક કાર્યક્રમ કરી છે. અને 26 જાન્યુઆરીએ આપણે જે દીકરાઓ તારલાઓ જે ફર્સ્ટ નંબર આવ્યા હોય એને ઇનામ આપી છે. એક પણ જગ્યા આજીવન બુક થઈ ગયું છે, આજીવન. લગભગ 35 થી 40 ઇનામો આપી છે. મેન બધી ડોક્ટરથી માંડીને બધા ભણતરમાં. એ અત્યારે તમારે કોઈ ડોનેશન આપવું હોય તો જગ્યા નથી, એટલું કાર્ય સરસ કર્યું છે. બીજી કઈ વાત છે એટલે હું તમને મુંબઈની વાત કરું છું. મુંબઈની બીજી એક વાત કરું છું. મુંબઈની અંદર લોકોની મગજની અંદર સાયકોલોજી એવી છે કે મુંબઈની અંદર ઊંધા રાહ ફલાણું આમ દીકરું. હું 81 થી રહું છું સાહેબ. રાતના 2 વાગે પણ દીકરી કોઈ પણ જગ્યાએ જતી હોય ને કોઈ તાકાત નથી હોય એને કોઈને છેડતી કરે, કોઈને ડિસ્ટર્બ કરે. મેં હજી વાત નથી સાંભળી. આવડું મોટું મુંબઈ એટલે એકદમ સેફ છે, એકદમ. પછી વેસનની હું વાત કરું છું. વેસનનું 2 ફાર્મ થયા છે, ફાર્મની અંદર 2 ફાર્મ થયા છે. પણ આજનું અમારું નવું યંગ જનરેશન ઓછામાં ઓછા જો વેચતી હોય ને તો મુંબઈની અંદર છે, મુંબઈની અંદર. આજે મારો અનુભવ છે એટલે હું તમને કહું. અને સરસ રીતે સંભાળીને મુંબઈમાં કાંઈ પણ કામ હોય તો એક ગ્રીમ મારજો. મારી શક્ય હોય ત્યાં હું કહીશ. થેન્ક યુ. મારો પરિવાર તો આપણે સૌએ બોલવાનું છે શ્રેષ્ઠ પરિવાર. મારો પરિવાર શ્રેષ્ઠ પરિવાર, મારો પરિવાર શ્રેષ્ઠ પરિવાર. આપણે સૌએ આ સુંદર કાર્ય જ્યારે ઉપાડ્યું છે ત્યારે અહીંયા હું બોલીશ કે અમારું કાર્ય તો સૌએ બોલવાનું છે શ્રેષ્ઠ કાર્ય. અમારું કાર્ય શ્રેષ્ઠ કાર્ય, અમારું કાર્ય શ્રેષ્ઠ કાર્ય. આવો આ કાર્યક્રમના અંતિમ ભાગની અંદર આપણે સૌએ છેલ્લા 2.5 કલાકમાં જે ઉત્સાહ અને ઉમંગથી આપણે સૌ જોડાયા હતા, તો માતૃભારતીની વંદના કરતા આપણે સૌ રાષ્ટ્રગાનની અંદર જોડાઈશું. આપણે સૌ પોતાના સ્થાન પર ઊભા થઈ 52 સેકન્ડ માટે આપણે સૌ રાષ્ટ્રગાનની અંદર જોડાઈએ.
ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી આપણે સૌ પોતાના સ્થાન પર બેસી જઈશું. પણ જો હેલ્થ સારી નહીં હોય તો એ સંપત્તિનું કામ શું? આપણે બહુ બધું કમાઈને ભેગું કરી લઈશું, પણ જ્યારે આપણે વાપરવાનો ટાઈમ આવે ત્યારે આપણે ખાટલો પકડવાનો ટાઈમ આવશે તો એનું મહત્વ શું છે? કંઈ નથી, બધું મૂકીને ઉપર જતા રહીશું. હમણાં જ આપણે એક દુર્ઘટના જોઈ, વિમાનવાળી દુર્ઘટનાથી બધા જ લોકો પરિચિત હશે. બહુ બધું કાંઈ ન આવડે, પણ આજે